પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામના રાહતપરા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં સપ્લાય થતું પાણી અત્યંત ગંદુ, દુર્ગંધયુક્ત અને દૂષિત હાલતમાં આવી રહ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્વચ્છ પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી તેઓ મજબૂરીવશ આ દૂષિત પાણીનો ઉપયોગ પીવા અને ઘરગથ્થુ કામકાજ માટે કરી રહ્યા છે। ગંદા પાણીના કારણે ચેપી રોગો ફેલાવવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। રહીશોએ તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવા, પાણીની લાઇનની તપાસ કરાવવા તેમજ જવાબદાર વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। અને અમે પણ કોઈ કરતા જ નહીં આવીને અને પેલા ભાઈને પટાવાળા મેલે પટાવાળો મતબડ હમું કરીને જતો રહેશે અને પછી હતું એ નહીં રહેશે સાહેબ। અને ખાડો એક 12 મહિનાથી આ પડ્યો છે। કોઈ લેખિતમાં આપેલું હોય? લેખિતમાં રજૂઆત કરેલી? કોઈ મૌખિક કરેલી? કોઈ વસ્તુ કરેલી નહીં, પંચાયતને વાત કરેલી ખાલી। બરાબર। આપનો પરિચય? આપણો પરિચય તમારું નામ બોલો। સદાજી સોમાજી ઠાકોર અને પરામું રૂસું। હા, બરાબર બરોબર। આ પરા